અને જેની રચના કહી શકાય તો માતા પિતાના ઉપકાર એટલા છે કે કદાચ તમારા ચામડાની મોજડી કરીને પહેરાવો તો એના ઋણ ઉતરે એવું નથી. આવા જ એના ઋણ છે આપણી માટે. તો દાણીધારિયા પરિવારમાં આપણે વડલા રૂપી કહી શકાય આત્મારામ બાપુએ આપણી વચ્ચેથી વિદાય લીધી. તો જુનાગઢમાં ઇન્દ્ર ભારતી બાપુએ બાપ વિશે બે પંક્તિ લખી છે. કે બાપ કેવા હોય અને બાપની છત્ર છાયામાં કેવી રીતે આપણે આનંદ કરતા હોય અને કેવી રીતે નાનપણથી આપણને યુવાની અવસ્થા સુધી પહોંચાડ્યા હોય સુખ દુઃખ વેઠી. આવો ઘેરો હે વડલો ને ઘેરી છાયડી દેલો. આ ઘેરો વડલો ને ઘેરી છાયડી દેલો. કોઈ દિવસ તડકો ન આવે અને આપણા કુટુંબની માલિકો બેઠો હોય એની છત્ર છાયામાં આપણે આનંદ કરતા હોય. ઇન્દ્ર ભારતી બાપુ કે આ તો મીઠો છાંયડો મારા બાપનો. પણ જાનાર જાનાર તો જતા રહ્યા અને આ સદગુણ એના સાંભળે. પછી લાખો લૂંટાવી દો સંપત્તિ. ઈ જાનાર પાછા નહીં મળે. બાળક નાનું હોય અને પોતે ગળતા શીખ્યું હોય 6 મહિના 12 મહિના ઉંમર થાય પછી એને પાપા પગલે ભરવાની હોય હાલતા. અને હાલતા કોણ શીખવે? જગતની માલિકો બાપ એક એવું પાત્ર છે કે પોતાના બાળકને હાલતા શીખવે. એટલે આમાં કહે છે આવી આંગળી પકડી તે મારા બાપની રે.
શીખવી દીધું ને આ જગત બતાવ્યું, દુનિયા બતાવી કે બેટા આગળ સમય આવો આવશે. એના સંસ્કારનું સિંચન કર્યું આપણને અને જગતની હારે હાલતા શીખવાડી દીધા. પણ જેના ઘરેથી બાપા મોભારો જેને નેમો હોય ને એને ખબર હોય કે પછી આડીને કેવી તકલીફ પડે. પણ જે ઘીરે નોબત વાગતી અને રૂડા હતા સત્રીસરા, પણ ઈ ઘર યાદ ખંડેર થયા રે અને પછી જ્યાં કાળા ઉડે છે જે ઘરની જમાવટ હતી ને એ પછી ખંડેર થઈ ગયા, કારણ કે મોભારો પડી જાય ને બાપા એટલે ઘર વિખાઈ જાય. કારણ કે પિતા એક એવું પાત્ર છે, આવી પિતા છે પ્રેમ તની ઔષધિ રેલો. Hallelujah.
समय बलवान है नहीं पुरुष बलवान। समय बलवान છે પુરુષ બળવાન નથી। કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ। એ જ બાણ હતું કે કુરુક્ષેત્રના મેદાનની માલિકા અર્જુન જ્યારે ગાંડીવનો ટંકાર કરે ત્યારે આખું બ્રહ્માંડ ડોલતું હતું। અને એ જ દ્વારકાના માર્ગે જાતા જાતા કાબાએ લૂંટી લીધો। કારણ કે સમય શું ન કરાવે। એટલે સંતો કહે છે કે આ બધી સમયની વાતો છે। એમ એક વખત હાથમાંથી સમય વીતી ગયેલો પાછો આવતો નથી। સમય પ્રમાણે જાગી જાવ। સંતોએ બહુ જગાડ્યા છે। આવો નવો સમય પોરબંદરની માલિકો સુદામાનો હતો। સુદામા પોરબંદરની અંદર એક ટકનું અનાજ જેને નહોતું મળતું આવો સુદામાને સમય હતો। આ સમયની માલિકા સુદામાના ઘરેથી ન્યાથી કહે છે કે સ્વામીનાથ તમે કહો છો કે હું અને દ્વારકાનો રાજા ભગવાન કૃષ્ણ નાનપણના ભાઈબંધ છીએ, તો તમારો ભાઈબંધ દ્વારકાનો રાજા તમારે એક ટક ખાવા માટે અનાજ નથી તો તમે જાઓ તો ખરા। સુદામા કહે છે કે સાંભળો મહેતી, ગમે તેમ તો હું કૃષ્ણ કરતા મોટો છું, એની પાસે માગું નહીં। એટલે મારા સંતો કહે છે પણ મરું પણ માગું નહીં। આ તો અપને તન કે કાજ એથી પરમાર્થના કારણે એ મને માગતા નો આવેલા। મરું પણ માગું નહીં અપને તન કે કાજ પરમાર્થને કારણે મને માગતા નો આવેલા। મેં તે હું જઉં પણ અહીંયા માગી નહીં શકું, તમે જાઓ તો ખરા। અને સુદામા પોતાના અંતર આત્માથી યાદ કરે છે કે લાય દ્વારકાનો નાથ છે પણ ગમે એમ તો મારા બાળપણનો સખો છે, તો લાય એને યાદ કરાવું। ભગવાન કૃષ્ણ 14 બ્રહ્માંડનો અધિપતિ ભલામણા એને સુરતાના ખેલ કોણ ન ઓળખી શકે। સુદામા પોરબંદરમાંથી હાલતા થઈને યાદ કરે, શું કહે છે કે હાંભળ કાનુડા, ચાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભેળા હતા, ભણતા હતા, ભેગા ભણતા ને તેથી કાનુડા તું બહુ તોફાની હતો અને ભણવામાં હાવ ઠોઠ હતો। અને સુદામા યાદ કરાવે, શું કહે છે બાળપણમાં કાનુડા આપણે ભેળા ભણતા, એ અને ઠાકર હતો તું તેથી ઠોઠ। આ લખી દેતો હું તારી નોટ, હું સુદામો સાંભળા। હે કાનુડા, બાળપણની માલિકા તું ઠોઠ હતો, અને જે તમે લેસન આપતા હતા ને આપણા ગુરુ, એ તો લખતો નહોતો ને, હું લખી દેતો તને। હું ઈ સુદામો છું અને મારા અંતરની આત્માથી તને યાદ કરું છું। દ્વારકાની માલ પર બેઠા બેઠા તને ખબર પડે ને તો હાસુ નગર આપણી ભાઈબંધી ખોટી કહેવાય। હે કાનુડા, અને તેથી કહેશે કે સાંભળ કાનુડા, એજી સુદામાજી કાનુડાને આવું કે છે ભાઈબંધી માની।
ભાઈબંધી ભૂલમાં અને અત્યારે મારી માથે એવી કઠણ પરિસ્થિતિ આવી છે કારણ કે ગમે એમ તો હું તારેથી મોટો છું સુદામો, હું તારી પાસે માગી નહીં શકું. આ પરિવારના કહેવાથી મારા બાળકો નાના નાના ભૂખ્યા મરે છે ને એટલે મારા ઘરના મહેતાજી મને કહે છે એટલે હું તારી પાસે આવું છું, પણ આવીને હું કઈ માગીશ નહીં, પણ મારી પરિસ્થિતિ હું તને હાલતા હાલતા કહી દઉં છું. અને ત્યારે શું કે છે, સાંભળ કાનુડા, કદાચ ઘરે ઘરે અનાજ હોય એની માટે હોવા માટે હુંકડું હોય, અહીં તો ભલામણા મુઠ્ઠી અનાજ નથી. મારે ખાવું છું, સતના માર્ગે હાલતા હાલતા મારે ખોટું કરવું નથી, એટલે કસોટી પડી છે. અને સાંભળ કાનુડા, સોવા નથી સુપડું કાના, મારું ઝૂંપડું છે કે કદાચ વરસાદ આવ્યો હોય તો મારી પર હું કેમ રહેતો હોય છું, આવું મારું ઝૂંપડું છે ને. અને એક અંગ ઉપર ઢાંકવા માટે વસ્ત્ર નથી કાનુડા, ઓઢા વિનાના પડ્યા ઉઘાડા બાળકો મારા ધૂળમાં. ભગવાન કૃષ્ણ દ્વારકામાં બેઠા બેઠા મરક મરક હસે છે કે વાહ સુદામા, આટલો સમય વહી ગયો તને અત્યારે સાંભળ્યું? ભલા મને એક દિવસ મારી સામે તો એક પગલું હાલ્યો હોત ને તને ન્યાલ કરી દે. ભગવાન કે માગ્યા વગર મારે કેમ આપવું? અને એ સુદામો પોકાર કરીને શું કે છે કે હે કાનુડા, ખાવાના ફાફા પડે છે ભલામણા, અરે કોકદી મળે છે ખાવા, એ કોકદી હાવ બંને અગરબત્તી કરી અને હવે આપણે બે ધૂનની કડી બોલીને પછી પછી બાપાની આરતી કરશું. અગરબત્તી પેટાવો અને બધા તાળી પાડી અને આ ધૂન બોલવાની છે.
કારણ કે જે આ ધૂન બોલ્યા ને બાપા એનો બેડો પાર થઈ ગયો છે એવી પરમાત્માની ધૂન એ તાળી પાડીને રામ નામ બોલજો